અત્યારે હું તમને જો વાતાવરણ દેખાડું મય એક નંબર આમ જો સનસેટ કેવો છે. હેલો એટલે કેમ છો બધા મજામાં જ તો એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હવારમાં જાગી જશ ને આડિશન જવું છે ઘડીક ભેવમાં જાવું ને ઘડીક ના સારસ્યું ને અત્યારે કોઈ નથી તો બધા વહી જશે પોતપોતાના કામે ને ઓલા છોકરા વહી જશે ભણવા. તો ભેવમાં આવીને પછી છે ને અમારે જવાનું છે હનુમાન દાદા થોડુંક કામ કરવા માટે. તો આગળ પછી ભેવમાં આવી પછી હનુમાન દાદા જઈ ત્યાં તમને મળીએ. હનુમાન દાદા છે ને જવાનું બન્યું કેમ કે આજ લાઇટ નથી ને એના ગ્લેન્ડર નહોતું એટલે આજ બન્યું કે ના જવાનું ને ખાલી આમને આટો મારવા જવું કેમ કે હવે બધું પાછું સાફ સફાઈ કરી નાખી. હવે પાછું 2-3 દી પાછું મશીન આવશે ત્યારે થાય ને. અત્યારે આમાં મયુરભાઈ જો મોબાઈલ રમવા મળ્યા. મારો તો વ્લોગ જોવે અમારો વ્લોગ અહીં ચાલુ હતો જો મારા મયુર છે ને પાછો મારો વ્લોગ ચડાવ્યો ના અહીંયા તો બધું હાવ રેણું ખેડ કરી નાખ્યું મયુર. તમે કરી નાખ્યું ભાઈ? ના અહીંયા કા બેસી ગયો તું? હા ભાઈ છે સીધું આમાં બેસી જાય આમાં થોડું બેસી આ બધું એ ગાડ લેવી છે ઘર બનાવવાનું છે. હા કે મારે આમાં ઘર બનાવ આમાં થોડું બને અહીં વીવેલ ગાડ લે વીવેલ ને મયુર ને પાપડી દો પાપડી ખાવાનું લેવાશ ને હાલ તને દઉં પાપડી હાલે મયુર પાપડી છે હાલે મયુર હાટું છે ને હું સ્પેશિયલ પાપડી લેવા હતો એટલે હું તો લેવા મારી મમ્મી લેવા છે જાફરથી. હાલે પાપડી ખાવાની પાપડી શું છે ખોલ તો ખબર પડશે આગળ. જલેબી નથી જલેબી છે ફાફડા છે ફાફડા. મયુર માટે છે ને મારી મમ્મી ફાફડા લેવા છે. હાલે ભાઈ ખાવ મેં આવી ખાવ હાલો આવી ભાઈ હું ને મયુર ને બધે ખાવ મેં પાપડી સસી નથી રાખવાની છે સસી નાડું તમે શું ખાવા માંડ્યા છો પાપડી હાલો પાપડી ખાવા ભાવે ક્યાં ભાવે છે હાલો કઈ ગમે ખાઈ લીધા. સચિન તો અહીંયા છે ને રૂસો છે હું સચિન સાથે છે ને પાછા ક્યારેક લઈ આવજો એ પાછો છે જ નહીં અહીંયા હસડો તો હવે આગળ આવશે કે મારું ન રાખી પાપડી તો એ હાટું પાછા લઈ આવશું આપણે તો હું રૂસો ખાઈ લઈએ પાપડી. અમારે મયુર છે ને પાછો હારે ડુંગળી લઈ આવ્યો પાપડી હારે ખાવા તો પાપડી ડુંગળી ખાઈ કા મયુર ને મયુર તો બધી સાપી કરી નાખી ઋષિએ થોડીક ખાધી મેં થોડીક ખાધી. મયુર છે ને કયું ન ખાય છે તો હવે તમે રાતે ભાગી ખાઈ ભૂખ લાગશે કે રાતે? હા તો પાડે છો ભાઈ. કોણ તારે આગળ જવું છે હનુમાન દાદા મારે? ના નથી આવું તારે નહીં તું પાપડી ખાધી રે ખાવ પૂરી કે ચાલ નાઈ ધોઈને થઈ જશે ફ્રેશ ને હવે આગળ જઈએ હનુમાન દાદા એ પેલા છે ને મયુર ધાબે જતું કઈક ધાબે જવું એને પાસે ન કરી પડશે ને તો લોસો થાય. મયુર એ મયુર મોર દેખાડો આમ જો મયુર નું એક નંબર છે ભાઈ ધાબો ઉપર ઉડી નો દે થારું એ ભાગવા મળ્યો મોર હતો નહીં ઉડી ગયો. મયુર તો અહીં ધાબે છે નહીં મયુર સામે છોકરા સામે તો છોકરા અત્યારે રમવા મળ્યા ને પતંગ લૂંટવાની ચારી કરે છે. આ મયુર તો અવાજ જ નથી આપતો કાશે લા તો હેઠે હતો તો હું તને કઈ ઉપર બોલાવતો હતો રોહોડામાં બીજો હતો મેં કઈ રોહોડામાં ધાની નું આપી કા કઈ બસ છે. અત્યારે હું તમને જો વાતાવરણ દેખાડું મય એક નંબર આમ જો સનસેટ કેવો છે સૂર્ય આમ જો એક નંબર લાલ આવું વાતાવરણ નહીં તો મજા જ આવી જાય. હે પતંગ તો ના સગાવે છે તું ના ધ્યાન રાખ. હાલો મયુરભાઈ હેઠા જઈએ આપણે શું ખાવશે દેખાડ હા દેખાડ દે આમ જો આ બધાને જોવું છે હું ખાતું હતે ને એકલો દેખાડવાનું છે તું શું છે હરખું દેખાડામાં કા નાન ખટાઈ એકલો દીકરો છે ને કઈ હતે નાન ખટાઈ ખાય. મેં કીધું રોહોડામાં શું લાવી ગયો રોહોડામાં છે ને નાન ખટાઈ બધી પીડી છે આ દીકરો બેવો ખાય. હવે ગાડીક જઈએ હનુમાન દાદા એ મયુર તાર ના નથી આવું તને કેટલી વખત ના પડી? નહીં નથી કરવું હાલ. હવે છે ને પપ્પા ને બધા આગળ આવી જાય તો હવે ઘરે જ સીધા જઈએ કહ્યું ને હું અહીં એકલો ઘેરે હતો એકલા આવીને તો મજા જ ન આવે ઘરે. કા મયુર છે થારું છે શનિવાર છે એટલે વહેલા રજા પડી ગઈ કીશ ને તે બધા છોકરા વાંહે દોડે આમ જો પતંગ એક બે છોકરા અહીંથી દોડીને જાય કઈ ગવા તો કોઈને હાથમાં નહીં આવે આમ તો બધા ભેગા થઈ ગયા કોઈને હાથમાં આવી ગઈ લાગે નથી મયુર કોઈને હાથમાં નહીં આવી પતંગ હે
આમ તો જીભેથી કાઢું. કઈ ના આ જીભેથી. એને કઈ ના છોકરો શેડી ગોતી કોઈને હાથમાં જ ન આવી કોઈને હાથમાં જ ન આવી કામ ઈ રે ગાંડા ગાંડા. હા પતંગ લૂંટવા મળ્યા અત્યારમાંથી ભાઈ અત્યારમાં જે એક બે પતંગ ચગતી આમ એક તો અહીંયા છે અમારા છઠ્ઠીભાઈ આવ્યા છે પાણીપુરી ખાવા જય શ્રી રામ હા પાણીપુરી ખાવા તો ગાય ગમે ઓર્ડર આપી દીધો કે ખાઈ પી લીધો હજી એક ઓર્ડર નથી દેવાનો આપણે બીજો એક એક દીધી ભાઈ પાછા ખાઈ લઈ બે બે ત્રણ તો વાંધો ન આવે હા ખાટું શ્યામ પાણીપુરી પૂરા એક નંબર છે ને અમુક તાર નિમક બહુ નાખી દઈશ ને હે ખાટું શ્યામ નો લઈ લે ખાટું શ્યામ વાળા જ છે યાર એના ઓકે છે બધી છઠ્ઠીભાઈ હા તો હવે આપણે ગાય ગમે ઘરે જઈએ તો તમે ઓર્ડર લેતા આવજો હાલો હનુમાન દાદા જવાનું હતું પણ એ તો જવાનું જ નહીં યાર કેટલું આપણે સવારના કહીને કહેતા હતા હનુમાન દાદા જવું હનુમાન દાદા જવું કંઈ કામનું હતું તો કામનું બંધ રહ્યું ને પછી આમનો માટો મારવા જવાનું હતું ત્યારે ન ગયા તો યાર અત્યારે તો વીએવાનું તો હવે આજ નહીં પણ કાલ તો એકવાર જરૂર આટો મારવા જવું જ હતી કંઈ કામ થાય કે ન થાય અત્યારે તો વીએ છે ખાઈ પી લીધું છે ઘડી બિહાર સાંભળો ને હવે વિડીયો એડિટિંગ કરવા લાગી હતી વિડીયો એડિટિંગ થઈ જાય એટલે પછી પાછા સોઈ જાય તો યાર આજનો વ્લોગ તમને ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય સબસ્ક્રાઇબ કરી નાખજો જરૂર યાર બાય